કેશોદ નગરપાલિકામાં આગામી વર્ષનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ હિસાબી વર્ષ 2025-26નું વિકાસલક્ષી બજેટ મંજૂર કરાવવા નગરપાલિકા કચેરીના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. કેશોદ નગરપાલિકાના સત્તાધારી પક્ષ ભાજપના 29 સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના 2 સભ્યો હાજર રહ્યા હતા. કેશોદ નગરપાલિકાનું આગામી હિસાબી વર્ષનું બજેટ 107 કરોડ ને 31,45,000 રૂપિયાનું પુરાંતલક્ષી વિકાસલક્ષી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર જુદી જુદી ગ્રાન્ટના કામો અને જુદી જુદી સમિતિની કાર્યવાહી અને જુદી જુદી શાખાના રિપોર્ટને વંચાણે લઈને મંજૂર કરવામાં આવ્યું છે. આગામી વર્ષમાં નગરપાલિકા કચેરીનું નવું બિલ્ડિંગ બનાવવા અને શહેરની મધ્યે પસાર થતી નદીઓ, વોકળા અને બ્યુટિફિકેશન તેમજ મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા, ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી, એકાઉન્ટ ક્લાર્ક દેવેન્દ્રભાઈ માવદિયા હાજર રહ્યા હતા. જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મુકેશ એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર. આજરોજ કેશોદ નગરપાલિકાની બજેટ બેઠક મળેલી હતી, જે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 76 મુજબ નગરપાલિકાએ પોતાના અંદાજપત્ર આવનારા નાણાકીય વર્ષ માટે તૈયાર કરવાના હોય છે. એટલે કેશોદ નગરપાલિકાની આવનારા નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 25-26ની બજેટ બેઠક આજરોજ પૂર્ણ થયેલી છે. જેમાં નગરપાલિકા દ્વારા કુલ આવકનો સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટો જેમ કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના, અમૃત યોજના, નાણાં પંચ, નગરપાલિકાનું સ્વભંડોળ, આ રીતની કુલ આવકનો અંદાજો 107 કરોડનો છે. અને આ સાથે નગરપાલિકાની કુલ 20 કરોડની સિલક જોતા નગરપાલિકાની કુલ આવક 127 કરોડ છે. જેની સામે વિકાસના વિવિધ કામો જેમ કે રોડ, રસ્તા, ફાયર સ્ટેશનનું નવીનીકરણ, ગ્રંથાલયનું બાંધકામ, મોકળા બ્યુટિફિકેશન જેવી બાબતોમાં વિકાસના કામોમાં નગરપાલિકા દ્વારા કુલ 106 કરોડનો ખર્ચો થવાની સંભાવના છે. અને નગરપાલિકાની કુલ બંધ સિલક 21 કરોડ જેટલી રહેશે.